વેલકમ ટુ શ્રીલંકા. તો મિત્રો આ છે ખૂબસૂરતી શ્રીલંકાની. એક સાઈડ છે આપણે ઇન્ડિયન ઓશન અને આ છે શ્રીલંકાની મોસ્ટ સિનિક ટ્રેન જર્ની. જોઈ લો ભાઈ. અને આ છે શ્રીલંકાનો ફેમસ ગાલ ફેસ બીચ. અને આ તમને જે સમુદ્ર દેખાય છે આપણું ઇન્ડિયન ઓશન છે ભાઈ. તો મિત્રો આજે આપણે આ ટૂંકમાં આખા કોલંબો સિટીનો ટૂર લઈશું. તો આ છે કોલંબોની સૌથી ઊંચી બિલ્ડિંગ લોટસ ટાવર. અને મિત્રો આ છે શ્રીલંકાની પોલીસ. 4 ફેબ્રુઆરી 1948માં શ્રીલંકાને બ્રિટિશથી આઝાદી મળી હતી. અને અત્યારે કોલંબોનું તાપમાન 30 સેલ્સિયસ છે. અને મિત્રો શ્રીલંકામાં 1 લીટરની પાણીની બોટલનો ભાવ છે 100 શ્રીલંકન રૂપીસ, એટલે ઇન્ડિયન કરન્સીમાં 30 રૂપિયા. જય દ્વારકાધીશ. તો કેમ છો બધા મિત્રો? મજામાં ને? હું તમારો મિત્ર આશીષ અને તમારા બધાનું સ્વાગત કરું છું દિલથી. અને અત્યારે હું છું શ્રીલંકાની કેપિટલ કોલંબોમાં. અને ગઈકાલે આપણે અમદાવાદથી એટલે કે ઇન્ડિયાથી શ્રીલંકા આવી ગયા હતા અને આજે આપણો પહેલો દિવસ છે કોલંબોમાં. અને મિત્રો કોલંબોમાં આવ્યા પછી તમારે ક્યાં રોકાવાનું છે, ક્યાં ખાવાનું છે, ક્યાં ફરવાનું છે, બધું જ આ વિડીયોમાં હું તમને બતાવીશ. તો ચાલો આ વિડીયોને શરૂઆત કરીએ. તો શ્રીલંકામાં આવ્યા પછી તમારી મોટી ઉપાધિ હોય છે કે ક્યાં રોકાવું. તો શ્રીલંકાનું સિટી સેન્ટર છે ફોર્ટ રેલવે સ્ટેશન. એની આજુબાજુમાં તમને ઘણી બધી હોસ્ટેલ્સ જોવા મળી જશે. તો કોલંબોમાં હું રોકાયો છું કોલંબો ડાઉનટાઉન મંકી હોસ્ટેલમાં. તો ચલો હું તમને હોસ્ટેલ બતાવું કેવી છે. અને મિત્રો આવી કંઈક આપણી હોસ્ટેલ છે. આ છે આપણી હોસ્ટેલનું રિસેપ્શન. આ થઈ ગયું બાથરૂમ, ટોયલેટ, વોશ બેસિન, વોશિંગ મશીન, બધી જ ફેસિલિટી મળે છે. અને મિત્રો આ ટાઈપના કંઈક ડોમ છે. અહીંયા મેં મારું લેપટોપ આની અંદર મૂકી દીધું છે. આપણું તાળું આપણી જોડે લઈને આવવાનું જાતે. આ મારું બેગ છે. તમે બાલ્કનીથી વ્યૂ એન્જોય કરી શકો છો. સેક્રેટરીએટ રેલવે સ્ટેશન છે બાજુમાં જ. જસ્ટ સામે છે ફોર્ટ રેલવે સ્ટેશન. આ હોસ્ટેલનો મને પ્રતિ દિવસ રહેવાનો કોસ્ટ પડે છે 700 રૂપીસ ઇન્ડિયન કરન્સીમાં. અને મિત્રો હોસ્ટેલ્સ બુકિંગ માટે તમે અગોડા કાં તો booking.com વિઝિટ કરી શકો છો. તો ચાલો મિત્રો હવે આપણે નીકળી જઈએ આ કોલંબો સિટીને એક્સપ્લોર કરવા. તો મિત્રો કોલંબો સિટીને એક્સપ્લોર કરવા માટે તમે અહીંનું સિટી બસ ટ્રાન્સપોર્ટ એટલે કે સિટી બસ અથવા તો ટુક. એના પછી છે ઉબેર, જે આપણે ઇન્ડિયામાં ઉબેર ચાલે છે અહીંયા પણ ચાલે છે ઉબેર. અને આ લોકોનું ઓફિશિયલ એપ પિકમી એપ કરીને પણ ટ્રાન્સપોર્ટ યુઝ કરી શકો છો. તો આપણે ટુક બોલાય છે જે આપણને આખી સિટી ટૂર આપશે, જેમાં આપણે જે મેન જગ્યા છે સિટીની એ જઈશું, એક્સપ્લોર કરીશું અને તમને બતાવીશું. તો મિત્રો આપણી ટુક આવવામાં 5-7 મિનિટ છે. તો એની પહેલા આપણે એક મસ્ત મજાની કોફી પીએ. તો અહીંયા તમને રસ્તામાં ઘણી બધી આવી વેન્ડર્સ શોપ મળી જશે. તમે નાસ્તો પણ કરી શકો છો. આવી ગઈ આપણી કોફી. અને અહીંયા ઘણી બધી આઈટમ છે, જેમાં એગની આઈટમ વધારે છે. પહેલી શ્રીલંકાની કોફી. તો મિત્રો આપણે કોફી પી લીધી છે અને આપણે ટુકની એટલે કે આપણી રિક્ષાની વાર જોઈએ છે. જ્યાં સુધી ટુક આવે ત્યાં સુધી હું તમને શ્રીલંકા વિશે થોડી જાણકારી આપી દઉં. તો શ્રીલંકા એક આઇલેન્ડ કન્ટ્રી છે અને ભારતના દક્ષિણ ભાગમાં આવેલો એક દેશ છે. અને શ્રીલંકાની પોપ્યુલેશન ટોટલ 2 કરોડ ને 20 લાખની આસપાસ છે. અને શ્રીલંકામાં મુખ્ય 2 લેંગ્વેજ બોલાય છે. એક છે શ્રીલંકાની ઓફિશિયલ લેંગ્વેજ સિંહોલા અને બીજી છે તમિલ. અને અહીંયા ઇંગ્લિશ પણ ઠીકઠાક લોકો બોલી લે છે. અને મિત્રો શ્રીલંકામાં અલગ અલગ ધર્મના લોકો અહીંયા રહે છે. અને અહીંયા સૌથી વધુ લોકો બુદ્ધિઝમને માને છે. લગભગ 17% ની આસપાસ બુદ્ધિઝમ ફોલો થાય છે શ્રીલંકામાં. અને ત્યાર પછી હિન્દુ ધર્મ, ઇસ્લામિક અને ક્રિશ્ચિયનિટી, અને એ બધા ધર્મ તમને અહીંયા જોવા મળે છે. તો મિત્રો આપણો ઇંતજાર અહીંયા ખતમ થાય છે અને આપણી ટુક એટલે કે રિક્ષા આવી ગઈ છે. તો મિત્રો આજે આપણે આ ટુકમાં આખા કોલંબો સિટીનો ટૂર લઈશું. હાઉ આર યુ? ફાઇન. વોટ્સ યોર નેમ? Malli. Gangaram. No, Lotus. First, yeah. Lotus. Next, Gangaram. And then? After Independence Square, back station. Okay, let's go. તો આવી ગઈ છે ટુક. તો આ ટુકનો પ્રાઇસ મને પડી છે 1300 શ્રીલંકન રૂપીસ. અત્યારે તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે. હું તમને 4-5 જગ્યાએ જે મેન સ્થળ છે ત્યાં તમને ફરાઈને પાછું તમારા હોટલે મૂકી જશે. અને અત્યારે સ્ક્રીન ઉપર એમનો નંબર પણ આપી દઈશ, જેથી તમે તમારા કોલ કરીને એમને તમારી હોસ્ટેલે બોલાવી શકો છો. તો ચાલો હવે નીકળીએ અહીંયાથી. ફર્સ્ટ ડેસ્ટિનેશન આપણી લોટસ ટાવર. What is this? Lotus Tower. ઓકે, લોટસ ટાવર. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે આપણી પહેલી ડેસ્ટિનેશન લોટસ ટાવર. તો આ છે કોલંબોની સૌથી ઊંચી બિલ્ડિંગ લોટસ ટાવર, જેમાં તમે એકદમ ઉપર જઈને આખા કોલંબો સિટીનું 360 વ્યૂ એન્જોય કરી શકો છો. લગભગ ઉપર જવાના $20 એટલે કે 1800 રૂપિયા જેવું ચાર્જ કરે છે ખાલી ઉપર જવાના, જેમાં કોઈ બ્રેકફાસ્ટ, લંચ કશું જ ઇન્ક્લુડ નથી. એટલે મેં આ સ્કીપ કર્યું છે. અને ભાઈ અહીંથી નજારો ખૂબ જ સુંદર અને મજાનો છે.
તો મિત્રો આ ટાવર તમને કેવું લાગ્યું બહારથી મને કોમેન્ટ કરીને જરૂર કહી દેજો. હવે આપણે જઈએ છીએ આપણી બીજી ડેસ્ટિનેશન ગંગારમણ ટેમ્પલ, જે અહીંથી લગભગ 3 કિલોમીટરના અંતર પર આવેલું છે. તો ચાલો મારી સાથે. અને મિત્રો આ છે શ્રીલંકાની પોલીસ, અને આજે કંઈ શ્રીલંકામાં કોઈ સ્પેશિયલ ડે છે એટલે આપણે જ્યાં જઈએ છીએ ગંગારમણ ટેમ્પલ, ત્યાં કંઈક બહુ ભીડ છે. જો આ બધી ભીડ ત્યાં જ જાય છે. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે આપણી બીજી ડેસ્ટિનેશન ગંગારામન ટેમ્પલ, જે બુદ્ધિસ્ટ ટેમ્પલ છે. અને આ મારી પાછળ છે ગંગારામન ટેમ્પલ. પણ આજે કોઈ ખાસ સ્પેશિયલ ડે છે એટલા માટે અહીંયા બહુ જ ભીડ છે, મતલબ વીઆઈપી કલ્ચર આજે છે એટલા માટે આપણે અંદર નહીં જઈ શકીએ આજે. તો ચલો આપણે જઈએ હવે આપણી ત્રીજી ડેસ્ટિનેશન ઇન્ડિપેન્ડન્સ સર્કલ. દયાલિની વસીલ જનાતમાં સ્વામી. તો મિત્રો અત્યારે આપણે ક્રોસ કરી રહ્યા છે કોલંબો નેશનલ મ્યુઝિયમને, અને નેશનલ મ્યુઝિયમની ટિકિટ પ્રાઇસ છે લગભગ 1200 શ્રીલંકન રૂપીસ. રસ્તા ઘણા સાફ સુથરા છે શ્રીલંકામાં. આ જો યા તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે આપણી ત્રીજી ડેસ્ટિનેશન ઇન્ડિપેન્ડન્સ સ્ક્વેર, જે કોલંબોનું સૌથી ફેમસ અને મુખ્ય સ્થળ કહેવાય છે. આ જોઈ લો. અને આ છે કોલંબોનું ઇન્ડિપેન્ડન્સ સ્ક્વેર સર્કલ. My friend, come. Your friend. તો ચાલો આપણે અંદર જઈને જોઈએ અને આની હિસ્ટ્રી વિશે પણ વાત કરું છું. તો મિત્રો આવું કંઈક છે અંદરથી ઇન્ડિપેન્ડન્સ સ્ક્વેર, જોઈ લો. તો મિત્રો આ ઇન્ડિપેન્ડન્સ સ્ક્વેરના હિસ્ટ્રી વિશે વાત કરું તો આ જગ્યા શ્રીલંકા માટે ખૂબ જ ખાસ છે, કેમ કે 4 ફેબ્રુઆરી 1948માં શ્રીલંકાને બ્રિટિશથી આઝાદી મળી હતી. તેના યાદમાં આ ઇન્ડિપેન્ડન્સ સ્ક્વેર મેમોરિયલ હોલ બનાવવામાં આવ્યું છે. દર 4 ફેબ્રુઆરી અહીંયા ઝંડો ફરકાવવામાં આવે છે. તો મિત્રો આ હતું ઇન્ડિપેન્ડન્સ સ્ક્વેર. તો હવે નીકળીએ આપણે અહીંયાથી નેક્સ્ટ ડેસ્ટિનેશન માટે. લેટ્સ ગો. તો મિત્રો હવે આપણે જઈએ છીએ ગોલ્ડ ફેસ ગ્રીન, જે એક મસ્ત મજાનો બીચ છે, જે ઇન્ડિપેન્ડન્સ સ્ક્વેરથી લગભગ 5 થી 6 કિલોમીટર અંતર પર આવેલું છે. અને અત્યારે કોલંબોનું તાપમાન 30 સેલ્સિયસ છે. મતલબ જ્યાં ઇન્ડિયામાં અત્યારે ઠંડી પડી રહી છે, ત્યાં કોલંબોમાં અત્યારે તાબડતોડ ગરમી પડી રહી છે. તો મિત્રો રસ્તામાંથી આપણે લોકલ શોપમાંથી 1 લીટરની પાણીની બોટલ લઈ લીધી છે, જે આપણને પડી છે 100 શ્રીલંકન રૂપીઝમાં. હવે શાંતિ મળી. Gold Face is a very good mall. ઓકે. Can you visit? By 4, by 12, a very good mall. ઓકે. Food, everything. ઇનસાઇડ. Yeah, everything. એન્ડ ધીસ ઇઝ અ ગાલે ફેસ બીચ. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે આપણી ચોથી ડેસ્ટિનેશન ગોલ્ડ ફેસ બીચ ઉપર, જે શ્રીલંકાનો એક ફેમસ બીચ છે. અને તમને નજારા દેખાડું, તમે નજારા તો જુઓ ખાલી. અને આ છે શ્રીલંકાનો ફેમસ ગાલ ફેસ બીચ. અને આ તમને જે સમુદ્ર દેખાય છે આપણું ઇન્ડિયન ઓશન છે ભાઈ. તો વેલકમ ટુ શ્રીલંકા. લોકો અહીંયા ટાઈમ સ્પેન્ડ કરવા આવે છે આ બીચ ઉપર, અને અહીંયા તમને ખાવા પીવાનો પણ કોઈ પ્રોબ્લેમ પડવાનો નથી. સી ફૂડથી લઈને ચા નાસ્તો બધું જ મળી જશે. અને અહીંયા બેસીને તમે સાંજે ઇન્ડિયન ઓશનનો સનસેટ વ્યૂ પણ એન્જોય કરી શકો છો. તો છે ને ખૂબસૂરત. અને સામે તમને દેખાય છે કોલંબોની પોર્ટ સિટી હજુ નવી બની રહી છે. તો મિત્રો આ શ્રીલંકાનો ફેમસ ગાલફ્રે બીચ આપણે ફરી લીધો. અને હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું શ્રીલંકાની મોસ્ટ સિનિક ટ્રેન જર્ની, જેમાં આપણે જોવાના છીએ એક બાજુ ઇન્ડિયન ઓશન અને બીજી બાજુ શ્રીલંકાની ટ્રેન ચાલતી હોય તો કેવો નજારો હોય. બસ એ નજારો હું તમને બતાવવા જઈ રહ્યો છું. તેના માટે આપણે નીકળી ગયા છે આ બીચથી ફોર્ટ રેલવે સ્ટેશન. Station.
Station. Yeah, Fort Railway Station. Okay. Okay. You happy? Yeah, I'm Okay. happy. થેન્ક યુ. નંબર આપી દઉં છું, જ્યારે પણ કોલંબો આવવાનું થાય ત્યારે અમને કોલ કરજો અને એ તમને આખી કોલંબો સિટીનો ટૂર કરાવશે. અને અત્યારે આપણે પહોંચી ગયા છે કોલંબો ફોર્ટ રેલવે સ્ટેશન અને આ છે કોલંબો ફોર્ટ રેલવે સ્ટેશન અને અહીંયાથી આપણે હવે જઈશું મજેદારની એક રેલવે ટ્રેન જર્ની કરવા. જસ્ટ નજીકમાં જ જઈને પાછા આવતા રહીશું, પણ એ ટ્રેન જર્ની એકદમ સિનિક રહેવાની છે. તો ચાલો તૈયાર થઈ જાઓ. હેલો, બાંબલપટ્ટી 1. હાઉ મચ? 20. હેલો, બાંબલપટ્ટી. number 5 platform. 5 નંબર પ્લેટફોર્મ. તો મિત્રો આપણે ટિકિટ લઈ લીધી છે અને આપણે જવાના છીએ અહીંયાથી માત્ર 15 થી 10 કિલોમીટર દૂર બાંબલપટ્ટી. અને આ રીતના કંઈક છે શ્રીલંકાનું રેલવે સ્ટેશન. તો મિત્રો ફાઇનલી આપણી ટ્રેન આવી ગઈ છે. આ આપણને લઈ જશે કોલંબો ફોર્ટ રેલવે સ્ટેશનથી બાંબલમપટ્ટી. તો મિત્રો અંદરથી ટ્રેન કંઈક આવી છે. આ સાઈડ બેસી જઈએ. તો મિત્રો ફોર્ટ રેલવે સ્ટેશનથી આપણે જવાના છીએ બાંબલમપટ્ટી અને ટિકિટની પ્રાઇસ આપણને પડી છે આ ટ્રેનમાં ફક્ત અને ફક્ત 20 શ્રીલંકન રૂપીસ. તો મિત્રો આ છે ખૂબસૂરતી શ્રીલંકાની. એક સાઈડ છે આપણે ઇન્ડિયન ઓશન અને આ છે શ્રીલંકાની મોસ્ટ સિનિક ટ્રેન જર્ની. જોઈ લો ભાઈ. રેલવે સ્ટેશન જસ્ટ બગલમાં સમુદ્ર અને આપણે પહોંચ્યા છે કોલ્લુપિટ્ટી રેલવે સ્ટેશન. ભાઈ સાહેબ નજારો તમે જુઓ ભાઈ. આ છે. તો ચાલો ભાઈ ટ્રેનનો ટાઈમ થઈ ગયો છે. ફટાફટ અંદર. અહીંયા આપણું સ્ટેશન આવી ગયું છે. તો આપણે પહોંચી ગયા છે બાંબલપટ્ટી. આ છે બાંબલપટ્ટીનું રેલવે સ્ટેશન. આ છે સમુદ્ર. આ રેલવે સ્ટેશન ખૂબસૂરતી યાર. નજારો કંઈક અલગ જ છે. અદ્ભુત છે ભાઈ. ચાલો ટ્રેન ઉપડશે, હવે આગળ જશે. તો છે ને આ જબરજસ્ત સિનિક જર્ની.
અને મિત્રો આવું કંઈક રેલવે સ્ટેશન છે. જો રેલવે સ્ટેશન એક ઓલ્ડ વાયુ આવી રહ્યું છે. ભાઈ આવવાના 5 રૂપિયા, જવાના 5 રૂપિયા, 10 રૂપિયા ફૂલ વસૂલ. એવી ટ્રેન જર્ની હતી આ. ચલો હવે પાછા જઈએ ટ્રેનમાં, હોસ્ટેલે થોડો આરામ કરી લઈએ અને હવે તમને મળું છું સીધો સાંજે. તો મિત્રો આપણે હવે આવી ગયા છે સનસેટનો નજારો એન્જોય કરવા માટે પાછા ગાલેફેસ બીચ પર. આ તમે નજારો જોઈ લો ખાલી, ખૂબસૂરત. જો અત્યારે સમય થઈ ગયો છે સાંજનો, એટલે બધા વેન્ડર્સ આવી ગયા છે શ્રીલંકન ફૂડ વેચવા માટે. અને મિત્રો શ્રીલંકામાં આવ્યા પછી શ્રીલંકન ફૂડ જરૂર ટ્રાય કરજો, જેમાં તમને જોવા મળશે કોટ્ટુ રોટી, શ્રીલંકન સી ફૂડ્સ, એમાં ઘણું બધું છે. મોસ્ટલી તમને નોનવેજ જોવા મળશે, જેમ કે આ છે રોટી, આપણા એક જાતનો પરાઠો, આ મેદુ વડો, આ વેજ છે. પછી પ્રોન્સ. હાઉ મચ ફોર ધીસ રોટી? 150. જે લોકો સી ફૂડ લવર હોય એ માટે શ્રીલંકાનું ફૂડ જન્નત છે. તો મિત્રો આપણે શ્રીલંકાના કોલંબો સિટીને એક્સપ્લોર કરીને ફરીને રખડીને આવી ગયા છે આપણી હોસ્ટેલ પાછા. તો મિત્રો આજે આખા દિવસના એક્સપેન્સની વાત કરું તો 1300 રૂપિયા મેં ઓટોવાળા એટલે કે રિક્ષાવાળા ભાઈને આપ્યા, અને બીજો આચરકુચર એક્સપેન્સ ગણીને ટોટલ આજનો મારો એક્સપેન્સ થયો છે 2000 શ્રીલંકન રૂપીસ. જો તમે તમારી પહેલી ઇન્ટરનેશનલ ટ્રીપ કરવા માંગો છો તો શ્રીલંકા બેસ્ટ ઓપ્શન છે. અને આગળના વિડીયોમાં તો ખૂબ જ મજા આવવાની છે, કેમ કે હવે આપણે રામાયણને લગતી જગ્યાએ જવાના છે, જેમ કે આપણે નેક્સ્ટ વિડીયોમાં કેન્ડી જઈશું, પછી સિગરિયા, નુવારાઇલિયા, એલા, એ ઘણી બધી જગ્યા આપણે એક્સપ્લોર કરીશું અને રામાયણને લગતા રહસ્યોને કરીશું. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, અને કોલંબો સિટીમાં તમને શું વધારે ગમ્યું કોમેન્ટ કરો. તમારા ફેમિલી અને મિત્રોને આ વિડીયો શેર કરો, જે લોકો શ્રીલંકાની ટ્રીપનું પ્લાન કરી રહ્યા કાં તો કરવાના હોય, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો મળું છું હવે શ્રીલંકાના એક જોરદાર વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.